પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો હતો. હવે 6-7 મહિનાથી રહેતો હતો અહીંયા. એને સાથે છોકરીનો જે મેરેજ સગાઈ કરેલી છે એની જોડે રહેતો હતો. મારા છોકરાનું એ છોકરી મર્ડર કરાવી દીધું કે પછી એ જાતે કર્યું ભાઈ. મારા છોકરો તો મને કલાક પહેલા વાત કરી હતી કે પપ્પા રેખા મારી સાથે લગ્ન કરવાની ના પડે, કેમ કે અત્યારે લગ્નની બિલકુલ તૈયારીમાં હતો. મેં ત્રીજા મહિના માર્ચ મહિનામાં લગ્ન હતા, 23 તારીખે એનું લગ્ન હતું. એટલે લગ્નની તૈયારીમાં હતો. આગલા દિવસે મારો છોકરો મારા ઘરેથી જ આવ્યો. આગલા દિવસે બંને જણ જોડે આવ્યા અને ત્યાં બધે ડીજે અને પછી બગી આવવા બધાને તારીખો આપી કે મારે મેરેજ 23 તારીખના છે તો બધા તારીખ નોંધ દીધો. આવું એમ બધું આયોજન કરીને આવ્યો. અને પછી બપોરના સમયે 2-2:15 વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે. તો મેં એને જણાવ્યું કે બેટા તું ચિંતા ન કર, હું રેખા સાથે વાત કરી લઉં છું. તો રેખાને બી 2-3 વાર ફોન કર્યો તો રેખા મારો ફોન જ નહીં ઉપાડ્યો. પછી રેખાએ મને 4:15 આજુબાજુ 4:15-4:30 વાગ્યાના ટાઈમની અંદર મને રેખા ફોન કરીને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે અને જાગતો નહીં. તો મેં એને પૂછ્યું કે એને શું થયું, કલાક પહેલા મારી જોડે વાત કરી છે અને એને નોકરી જવાનું છે તો કેવી રીતે ઊંઘતો ભાઈ? તો કે એ સુતેલા તેવા જ છે, એ જાગતા નહીં, મેં હલાવું છું પણ હલતા નહીં. તો મેં કીધું એવું બને જ ના. પહેલા તો મેં એવું જ કીધું એને, એવું બને જ નહીં. ડાઉટ તો મને એવું થયું કે મારા છોકરાને આ ચોક્કસ ગમે તે હત્યા કરી હોય એવું લાગી ગયું. મને ડાઉટ જ ગયો. ના, રેખાએ મને ફોન કર્યો એટલે મેં મારા કુટુંબ પરિવારને લઈને અહીંયા અમે આવી ગયા હતા પહેલા. પછી ખબર પડી કે છોકરો ખલાસ થઈ ગયેલો છે. પછી અમે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરાવી એટલે પીએમમાં લઈ ગયા. આ પીએમમાં બી રિપોર્ટમાં બી આવી ગયું કે છોકરાનું મર્ડર થયેલ જાહેર થઈ ગયું.